5મી માર્ચે ગોંડલના રીબડામાં અમિત ખૂંટ નામના યુવકના આપઘાત પછી જે સગીરાનું નામ આરોપી તરીકે ઉછળ્યું હતું એ જ સગીરાએ ફરિયાદી બનીને રાજકીય આગેવાનો અને પોલીસ અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા. અમિત ખૂંટ કેસ જે શરૂઆતમાં પ્રેમ પ્રકરણ કે હની ટ્રેપનો કેસ લાગી રહ્યો હતો કે પછી બે પરિવારો વચ્ચેની લડાઈ લાગી રહ્યો હતો એ હવે એક મોટું ષડયંત્ર હોય એ તરફ ઇશારો કરી રહ્યો છે. આ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. શું છે વળાંક એના વિશે વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું સેજલ. અમિત ખૂંટ કેસમાં હવે નવો વળાંક એ સામે આવ્યો છે કે કોર્ટે આરોપી પૂજા રાજગોરને જામીન આપ્યા છે. જે યુવતી પૂજા રાજગોર પર આ કેસમાં આરોપ હતો એ છેલ્લા 2 મહિનાથી ગોંડલ સબ જેલમાં બંધ હતી. ગઈકાલે પૂજા રાજગોરના વકીલ ભૂમિકા પટેલે જામીન માટે અરજી કરી હતી અને કોર્ટે એ જામીન અરજીને ગ્રાહ્ય રાખી છે, એટલે કે મંજૂર કરી છે. એટલે કે હવે પૂજા રાજગોર છે એને જામીન પર મુક્તિ મળી છે. આ કેસમાં સહ આરોપી સગીરાને અગાઉ વડોદરાના ઓબ્ઝર્વેશન હોમમાં રાખવામાં આવી હતી. એના પણ જામીન મંજૂર થયા, એને મુક્ત કરવામાં આવી. પણ સગીરાના પિતાની અરજી એવી હતી કે સગીરા અમારા કહ્યામાં નથી અને એના કારણે એને ફરી એકવાર વડોદરાના ઓબ્ઝર્વેશન હોમમાં રાખવામાં આવી છે. આની સાથે જ ગોંડલની કોર્ટનો મહત્વનો આદેશ છે અને એ આદેશ એ છે 3જા એડિશનલ સિનિયર સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ RS રાઠોડની કોર્ટે હુકમ કર્યો છે. કોર્ટે શ્રી હોટલ કે જ્યાં આરોપ લાગ્યો હતો કે શ્રી હોટલમાં એ સગીરાને ગોંધીને રાખવામાં આવી છે, એ શ્રી હોટલ અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના CCTV કેમેરાના DVR તાત્કાલિક કબજે કરી અને કોર્ટમાં જમા કરાવવામાં આવે આવો આદેશ આપ્યો છે. આવો આદેશ એટલા માટે આપવામાં આવ્યો છે કે અગાઉ જ્યારે ભૂમિકા પટેલ એડવોકેટ છે એમના દ્વારા સગીરા તરફે જ્યારે પોલીસ સ્ટેશનના કે જે રસ્તામાં જેટલી ઓફિસો આવતી હતી એના અને શ્રી હોટલના જ્યારે CCTV ફૂટેજ માંગવામાં આવ્યા તો પોલીસે એક આખી ઓનલાઈન ડાયરી રજૂ કરી અને ત્યાર પછી પોલીસે એવું કહ્યું કે પોલીસ સ્ટેશનમાં શોર્ટ સર્કિટ થાય છે એટલે અમારી પાસે આટલો બધો ડેટા ઉપલબ્ધ નથી, અમારી પાસે એ ડેટા નથી. એ સિવાય શ્રી હોટલે એવું કહ્યું હતું કે અમારી પાસે આટલું બધું બેકઅપ નથી, તમે જે તારીખ માંગો છો એના વિડીયોઝ અમારી પાસે નથી. એટલે એના કારણે બીજી અરજી કરવામાં આવી હતી અને એ અરજીના સંદર્ભે હવે કોર્ટે આદેશ આપ્યો છે કે આ DVR જે કેમેરાના છે, CCTVના DVR, NVR એ બધા જની પુરાવાઓની ખરાઈ માટે ફોરેન્સિક તપાસ હવે કરાવવામાં આવશે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી FSLમાં એને મોકલવામાં આવશે. સગીરાના વકીલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના DYSP ઓફિસના અને શ્રી હોટલના CCTV ફૂટેજ મેળવવા માટે પણ કોર્ટમાં અરજી કરી હતી અને જરૂર પડીએ બીજા સ્થળોના CCTV ફૂટેજ પણ માંગવામાં આવશે એવી વાત પણ કરી હતી. કોર્ટ જો આ DVR અને બધું જ કબજે લઈ લે અને પછી જો FSL તપાસ થાય તો ખબર પડે કે પોલીસ સાચું બોલે છે કે હોટલના માલિકો સાચું બોલે છે કે પછી બધા જ ખોટું બોલે છે. હવે સૌની નજર FSLના રિપોર્ટ પર છે. જો CCTV ફૂટેજમાં સગીરાના આરોપોને સમર્થન મળે છે તો આ કેસમાં નામ ધરાવતા તમામ મોટા માથાઓની મુશ્કેલી વધી શકે છે અને એમની પણ ધરપકડ થઈ શકે છે. એ મોટા માથાઓ કયા છે એની વાત કરીશું. આ આખું જે ષડયંત્ર છે, આખા ષડયંત્ર બાબતે સગીરા અને પૂજા રાજગોરે નામદાર કોર્ટમાં 12 જૂન 2025ના દિવસે કુલ 28 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, એમના દીકરા ગણેશ જાડેજા, જેકીભાઈ, દિગપાલસિંહ, મહિપતસિંહ, હેમાબા જેવા રાજકીય સાથીદારો ઉપરાંત DCP જગદીશ બાંગરવા, DYSP KG ઝાલા અને PI AD પરમાર જેવા ઉચ્ચ પોલીસ અધિકારીઓના નામ પણ સામેલ છે. જોવાનું એ રહેશે કે DVR પોલીસ દ્વારા રજૂ કરવામાં આવે છે કે નહીં, હોટલ દ્વારા રજૂ કરવામાં આવે છે કે નહીં. જો એ સામે આવે છે અને સગીરાના આરોપોને સમર્થન મળે છે તો આ કેસ આખો 360 ડિગ્રી એક તો ઓલરેડી વળાંક લઈ ચૂક્યો છે અને હવે એમાં પાછો નવો વળાંક આવશે અને સાબિત થશે કે આ એક બહુ જ મોટું ષડયંત્ર છે અને એ ષડયંત્રની અંદર એક યુવકનો ભોગ લેવાઈ ગયો છે. તમને શું લાગે છે કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.